ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તમે પ્રયોગશાળામાં ગજ્યો ચુંબક જોયો હશે. ધોરણ 8 માં તમે તેનો અભ્યાસ કર્યો છે. ગજ્યા ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે, એક ઉત્તર ધ્રુવ N, બે દક્ષિણ ધ્રુવ S. ગજ્યા ચુંબકને દોરીથી લટકાવતા તેનો જે ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ સ્થિર થાય છે તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજા ધ્રુવને દક્ષિણ ધ્રુવ કહે છે. બે જુદા જુદા ચુંબકોના NN અથવા SS ધ્રુવો નજીક લાવતા તેમની વચ્ચે અપાકર્ષણ બળ ઉદ્ભવે છે, જ્યારે NS ધ્રુવો નજીક લાવતા આકર્ષણ બળ ઉદ્ભવે છે. ચુંબકનું ચુંબકત્વ તેના ધ્રુવો પર મહત્તમ હોય છે. ચુંબકીય બળને ચુંબકીય ક્ષેત્ર વડે રજૂ કરી શકાય છે. ગજ્યા ચુંબકની નજીકના વિસ્તારમાં ચુંબકીય સોય મૂકતા તે કોણાવર્તન અનુભવે છે. આમ ચુંબકની આજુબાજુના જેટલા વિસ્તારમાં ચુંબકીય બળ અનુભવી શકાતું હોય તેને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. આ ચુંબકીય ક્ષેત્રનું વર્ણન અથવા તેનો અભ્યાસ કરવા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી શકાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ચુંબક ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત છે. ગજ્યા ચુંબક માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બાજુની આકૃતિમાં દર્શાવી છે. હવે આપણે આ ચુંબકીય ક્ષેત્રોની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ. 1. ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવ પાસેથી શરૂ થઈ દક્ષિણ ધ્રુવ પાસે પહોંચે છે અને ચુંબકની અંદર આ રેખાઓ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફની દિશામાં હોય છે. આમ તેઓ બંધ ગાળાઓ રચે છે. 2. જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે અને જો ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર આવેલી હોય તો તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નબળું હોય છે. ચુંબકના ધ્રુવો પાસે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી નજીકના અંતરે હોવાથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. 3. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. તેને મૂલ્ય અને દિશા બંને છે. ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એટલે કે તે બિંદુએ મૂકેલ ચુંબકીય સોયની દિશા તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. 4. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી.